નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા મજામાં? દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એટલે કે સરકારી માહિતી તેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો, આપણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મણોતર સહાય યોજના વિશે વિગતવાર ચર્ચા કરીશું કે તેનો લાભ કઈ રીતનો મળે અને તેના ડોક્યુમેન્ટ ક્યાં જરૂર પડે અને યોજનાનો હેતુ શું છે તેની સંપૂર્ણ વિગત હું આ વિડીયોમાં તમને પ્રસ્તુત કરી અને આપીશ. મિત્રો, યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના લોકોની નબળી અને આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યમાં મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયામાં 5,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો, નિયમો અને શરત. મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ. અરજી કરનાર અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 6 લાખથી વધુ ન હોવી જોઈએ. મિત્રો, મૃત્યુના 6 માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અવસાન પામેલ વ્યક્તિનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવું પડશે. મરણ પામનાર વ્યક્તિના ઘરના કોઈ પણ એક વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે. રજૂ કરવાના ડોક્યુમેન્ટ: રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ કોઈ પણ પૈકી એક પુરાવા તરીકે જરૂર પડશે. મરણનો દાખલો, બેંક પાસબુકની ઝેરોક્સ અને આધાર કાર્ડ અને વાર્ષિક આવકનો દાખલો અને સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ એટલે કે જાતિનું પ્રમાણપત્ર. એટલા ડોક્યુમેન્ટની તમને આ સહાયના લાભ લેવા માટે જરૂરિયાત પડશે મિત્રો. અને તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ અને તમે જાતે પણ ભરી શકો છો અથવા તો તમારી આજુબાજુમાં CSC સેન્ટર હોય ત્યાં જઈને પણ તેનું ફોર્મ ભરી અને તમે એનો લાભ મેળવી શકો છો. અને મિત્રો, તમારે આજુબાજુમાં ગ્રામ પંચાયત હોય તો તમે તમારી ગ્રામ પંચાયતમાં VC દ્વારા પણ તમે આ સહાયનો લાભ મેળવી શકો છો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.